હવે ધોળકાના ત્રાસદ 4 રસ્તા પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે। ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં અકસ્માતમાં 2 યુવકોના કરુણ મોત થયા છે। અકસ્માત બાદ ડમ્પર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। તો અકસ્માતની આ ઘટના ધોળકાથી સામે આવી છે, જેમાં ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં 2 યુવકોના કરુણ મોત નિપજ્યા છે। સંવાદદાતા હરિઓમ અમારી સાથે જોડાઈ ગયા છે। ધોળકામાં અકસ્માતની ઘટના, 2 યુવકોના અકસ્માતમાં મોત, શું વધુ અપડેટ? જી, ધોળકાના ત્રાસદ પાસેની આ ઘટના છે કે જેમાં એક બેફામ ગતિથી ચાલતા ડમ્પરે એક બાઇક સવારને કચડી નાખ્યો હતો। મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી શરદ કાલે નામનો આ યુવક જ્યારે બાઇક પર જઈ રહ્યો હતો ત્યારે અચાનક જ એક ડમ્પરે તેને કચડી નાખ્યો અને ઘટના સ્થળે જ આ યુવકનું કરુણ મૃત્યુ થયું હતું। જે ત્યાં જોતા હતા લોકો, એ લોકોએ ડમ્પરને રોકવાનો પ્રયાસ કર્યો, પણ ડમ્પર ચાલક બેફામ બની ત્યાંથી પણ નાસી છૂટ્યો હતો ડમ્પર લઈને, અને ત્યાં ઘટના સ્થળથી થોડે દૂર જઈ અને એ ડમ્પરને રોડની સાઈડમાં ઉતારી દઈ અને ડમ્પરનો ચાલક ભાગી ગયો। આવી કરુણ ઘટના ફરી એકવાર બેફામ દોડતા ડમ્પરો દ્વારા એક યુવકનો જીવ લેવામાં આવ્યો છે, જેને લઈ હાલ પોલીસ તપાસ શરૂ કરી રહી છે। જી આભાર હરિઓમ સમગ્ર માહિતી આપવા બદલ।